अन्य मुद्दानी हवे आगळ વાત કરવી છે। ગુજરાતના ઘરેણા સમાન એક ઉદ્યોગના મણકા હવે ધીમે ધીમે તૂટી રહ્યા છે અને આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે હીરાની ચમક પર હવે લાગી ગયું છે મંદીનું ગ્રહણ। વાસ્તવમાં તો વાત એમ છે કે ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત સૌથી ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે। 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત હીરા બજાર ભારે મંદીમાં સપડાયું છે। કેટલીક ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે તો કેટલીક કંપનીઓએ પગારમાં 50% નો કાપ મૂકી દીધો છે અને કોરોના પછી આ પ્રકારની સ્થિતિ હજુ પણ પ્રવર્તી રહી છે। ગુજરાતમાં હીરાની નિકાસ પણ અત્યારે ઘટી ગઈ છે અને હીરા વેપારીઓ મહા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। માનસી જો આમાં માત્ર સુરતની વાત નથી, સુરતનો ડેટા આપણી પાસે છે એટલે આપણે સુરતની વાત કરીએ છીએ, પણ સુરત સિવાય સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા સેન્ટર છે કે જે ત્યાંના સ્થાનિક રત્ન કલાકારો માટે આવકનું રોજગારીનું કેન્દ્ર છે। ભાવનગરની વાત કરીએ, ભાવનગરમાં પણ બહુ ખરાબ સ્થિતિ છે રત્ન કલાકારોની અને આમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ કોની છે? ભાવનગરમાં વસતો નાગરિક એ રત્ન કલાકારીનું કામ કરતો હોય અને એને ત્યાં સમસ્યા થાય તો એનું ઘર ભાવનગરમાં છે, એ કોઈ બીજો વૈકલ્પિક આવકનું સાધન શોધે, મળતું નથી પણ શોધે। પણ જે વ્યક્તિ પોતાનું વતન છોડીને ક્યાંય ગયો છે, દાખલા તરીકે સુરત ગયો છે અને સુરતના જે ડેટા આપણી પાસે છે ચોંકાવનારા ડેટા છે, જ્યાં રોજ કૂદકે ને ભૂસકે ઇન્ફ્લેશન વધી રહ્યું છે। ઇન્ફ્લેશનનો ડેટા આરબીઆઈના જે ચેરમેન હમણાં કહી રહ્યા હતા કે જે નિશ્ચિત મર્યાદા છે એનાથી બહાર જઈ રહ્યો છે, આઉટ ઓફ કંટ્રોલ। એ ઇન્ફ્લેશન રેટની સામે આ રત્ન કલાકારોની સ્થિતિ શું છે? એમની આવક અડધી થઈ ગઈ છે। તમે વિચારો, જ્યારે તમારો ખર્ચ છે એ વધી રહ્યો હોય અને તમારી આવક પહેલા જે હોય એના કરતા અડધી થઈ જાય, પછી એને કેવી રીતે બે છેડા ભેગા કરવા માંડશે? એટલે આ રત્ન કલાકારોની પીડા 18 મહિનામાં 45 રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે। 45 રત્ન કલાકારોએ એ કેવી પરિસ્થિતિમાં જીવતા હશે વિચારી લો। ડાયમંડ વર્કર યુનિયન છે, એને 3000 થી વધારે કર્મી કે જે રત્ન કલાકાર છે એને મદદ માટે કોલ કર્યા છે। 50 વર્ષમાં પહેલીવાર એવી સ્થિતિ છે સુરતની અને જે અન્ય જે મેં કહ્યું એમ કે બીજા નાના નાના સેન્ટર પણ છે કે જ્યાં હીરા ઘસવા માટે જે દર અપાતો હતો એ દર એટલો ઓછો કરી દેવાયો છે કે વ્યક્તિએ કઈ રીતે ઘર ચલાવવું એ મોટી સમસ્યા છે। બીજી બાજુ નિકાસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, જે ભાવ છે એ પણ ઘટી રહ્યા છે। પગારમાં એટલે કે અમુક જગ્યાએ ફિક્સ પગાર પણ હોય છે, ફિક્સ પગારમાં 50% નો કાપ। તમે વિચારો, આવી સ્થિતિ કોરોનામાં પણ નહોતી। કોરોનામાં પણ કેટલીક કંપનીઓએ 25% સેલરી કટ કરી હતી, અહીંયા 50% સેલરી કટ। એટલે ગુજરાતમાં હીરાની આયાત પણ 20% કરતા વધારે ઘટી ગઈ છે। વૈશ્વિક પરિબળો છે અને એમાં તમે હમણાં શરૂઆતમાં કહ્યું એમ માનસી કે બાંગ્લાદેશની સ્થિતિ પણ જવાબદાર છે। બાંગ્લાદેશમાં પણ આ સ્થિતિ થઈ અને એની અસર પણ છે। એટલે 17 લાખ રત્ન કલાકારો સંકટમાં છે અને આ અવાજ 17 લાખ રત્ન કલાકારોનું છે। હું જે ચીસ પાડીને કહી રહ્યો છું કે 2 લાખ રત્ન કલાકાર નોકરી ગુમાવી રહ્યા છે, મંદીનું ગ્રહણ છે। હીરા ઉદ્યોગ તરફ હીરાના જે રત્ન કલાકારો છે જે પોતાના વતનથી દૂર પેટીયું રળવા માટે સુરત પહોંચ્યા છે, એમની સમક્ષ એમની પીડા સમક્ષ જોવાની જરૂર છે। આનો ઉકેલ ચોક્કસથી આવી શકે છે, સરકાર લાવી શકે છે, પણ એકવાર ગંભીરતાથી ત્યાં નજર કરવી પડશે। સરકાર ઉકેલ લાવી શકે છે। જી મુફદ્દલ, મહત્વનું એ છે કે જો સરકાર અગર આનો ઉકેલ લાવે તો ગુજરાત સહિત દેશના જીડીપી ગ્રોથને આગળ વધારવામાં પણ હીરા ઉદ્યોગનો મહત્વનો ફાળો છે। એટલે હીરાની ચમક પર લાગેલું મંદીનું ગ્રહણ વહેલી તકે દૂર થાય તે જરૂરી છે।